અન્ય મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર નીલ સિટી ક્લબના આયોજક સમર્થ મહેતાનું નિવેદન સામે આવ્યું છે। અમે 17 વર્ષથી આ આયોજન કરીએ છીએ। આ જે વિડીયો છે તે છેલ્લી 15 મિનિટનો છે। જે ગરબા આયોજનનો વિડીયો સામે આવ્યો હતો તેને લઈ નિવેદન। અગાઉની 4 કલાક અમે માત્ર ગરબા પર જ રાસોત્સવ કર્યો હતો। 15 વર્ષથી અમે આ છેલ્લી 15 મિનિટ બોલિવૂડ સ્ટાઇલ કરીએ છીએ। ગરબા આયોજકનું નિવેદન સામે આવ્યું છે। સાથે જણાવ્યું છતાં પણ અમે નૈતિકતાના ધોરણે આજે અમારી કમિટીની બેઠક બોલાવી કાયદાનું પાલન પણ અમે કરીએ છીએ। આ જે વિડીયો છે તે ગરબામાં છેલ્લી 15 મિનિટનું વિડીયો હોવાનું જણાવ્યું કે અગાઉની 4 કલાક માત્ર ગરબા પર જ રાસોત્સવ કર્યો હતો। રાજકોટનો જે વિડીયો સામે આવ્યો હતો જણાવ્યું 15 વર્ષથી તેઓ આયોજન કરે છે અને આ વિડીયો સામે આવ્યો છે તે માત્ર છેલ્લી 15 મિનિટનું છે। નીલ સિટી ક્લબના આયોજક સમર્થ મહેતાનું નિવેદન સામે આવ્યું છે। આ વિડીયોને લઈને નિવેદન આપ્યું। વાયરલ થયો છે તેમાં જમાલપુરને જે દારૂનો સૌને પ્રમોટ કરવા હતું લોકો તેમાં ટૂંકા લગાવી રહ્યા છે। ખરેખર જો અર્વાચીન રાસોત્સવ જોઈએ છે તે માતાજીની આરાધના માટે થતા હોય છે અને તમે કઈ રીતે પહેલી વાત તો અમે આ નવરાત્રી આ 17મું વર્ષ છે જે અમે 17 વર્ષથી આને આયોજન આનું કરીએ છીએ। 17 વર્ષથી માણસોના ગરબા રમાડીએ છીએ। આ જે વિડીયો આવ્યો છે એ છેલ્લી 10 મિનિટનો છે। એની પહેલાના 4 કલાક છે એ ગુજરાતમાં બહુ ઓછી એવી નવરાત્રી હશે જે આ સ્કેલ ઉપર કે આ લેવલ ઉપર પહોંચ્યા પછી પ્રાચીન ગરબાને જે રીતના અમે પ્રમોટ કરીએ છીએ એ રીતના બહુ ઓછી નવરાત્રી હશે ગુજરાતમાં જે કરતી હશે। અમે 8 વાગ્યાથી નવરાત્રી ચાલુ કરીએ અને આપણે 11:30 સુધી કે 11:50 સુધી અમે ગરબા કરાવીએ છીએ અને બહુ ઓછી નવરાત્રી હશે જે આ 3-4 કલાકના સમયમાં એક પણ ગરબો બોલિવૂડ ગીતનો ગરબા ફોર્મેટમાં કે સ્ટાઇલમાં અમે ગાતા હોય કે ગળાવતા હોય સિંગર્સ પાસે। તો એ નીલ સિટી ક્લબની એક ખાસિયત છે કે અમે બહુ જ પ્રાચીન રીતના ગરબા રમાડીએ છીએ અને બહુ જ ઓલી રીતના કરીએ છીએ। જે આ ગઈકાલ વાળો જે વિડીયો છે એ છેલ્લી 10 મિનિટનો છે જે અમે આ વસ્તુ અમે છેલ્લા 15 વર્ષ